નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। તો મિત્રો, આજે અમે લઈને આવી ગયા છીએ ગુજરાતની સાથે આખા દેશ અને દુનિયાના એવા મોટા અને મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। જેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી આવનારા બધા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો। ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસ્યો છે। વલસાડ, નવસારી, સુરત અને વડોદરામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે। સ્થાનિક તંત્ર અને એનડીઆરએફની ટીમો સતત બચાવ કામગીરીમાં લાગી છે। 16 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારતીય હવામાન વિભાગે ગુજરાતના 16 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે। આગામી 24 થી 48 કલાક દરમિયાન વધુ વરસાદ પડી શકે છે। લોકોને નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે। જિલ્લા પ્રશાસન પણ સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર છે। 22,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને કારણે રાજ્યભરમાં 22,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। અનેક રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે। એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક પ્રશાસન દ્વારા સતત રેસ્ક્યુ કામગીરી ચાલુ રહી છે। અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે। વલસાડમાં બસમાં ફસાયેલા 35 મુસાફરોનો બચાવ કરવામાં આવ્યો છે। વલસાડ જિલ્લાના અંભેટી વિસ્તારમાં પૂરના પાણીમાં એક બસ ફસાઈ ગઈ હતી। ગુજરાત પોલીસ અને બચાવ દળે સમયસર કામગીરી કરીને તમામ 35 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો। કોઈ જાનહાનિ થઈ નથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદી પરિસ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। અસરગ્રસ્ત જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી કરવા માટે સૂચના આપવામાં આવી છે। જરૂર પડે ત્યાં વધારાની ટીમો મોકલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર સાથે પણ સતત સંપર્ક રાખવામાં પણ આવી રહ્યો છે। વડોદરામાં ભારે વરસાદથી રસ્તાઓનો પાણીમાં ગરકાવ થયો છે। વડોદરા શહેરમાં સતત વરસાદને કારણે અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે। કેટલાક અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં વાહન વ્યવહારને પણ અસર પડી છે। મહાનગરપાલિકાની ટીમો પાણી કાઢવાની કામગીરીમાં લાગી છે। લોકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સતત બચાવ કામગીરીમાં છે। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સતત કામગીરી કરી રહી છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। બોટ અને અન્ય સાધનોની મદદથી રાહત કામગીરી ચાલી રહી છે। રાજ્ય સરકાર સમગ્ર પરિસ્થિતિ પર પણ સતત નજર રાખી રહ્યું છે। દક્ષિણ ગુજરાતની નદીઓમાં જળસ્તર વધ્યું છે। અંબિકા, પૂર્ણા, ઔરંગા સહિત અનેક નદીઓમાં ભારે વરસાદને કારણે જળસ્તર ઝડપી વધી રહ્યું છે। નદી કાંઠાના ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। સ્થાનિક પ્રશાસને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। જરૂર પડે તો વધુ સ્થળાંતરની તૈયારીઓ કરવામાં આવી રહી છે। અનેક જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદને ધ્યાનમાં રાખીને કેટલીક જગ્યાઓમાં શાળા કોલેજોમાં 1 દિવસની રજા જાહેર કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ અને વાલીઓની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે। જિલ્લા કલેક્ટરોએ પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લીધો છે। શિક્ષણ વિભાગે પણ સૂચનાઓને જાહેર કરી છે। આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વધુ અસર જોવા મળી શકે છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। લોકોને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી રહી છે। કેન્દ્ર સરકારે વરસાદી સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી છે। દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। અસરગ્રસ્ત રાજ્યોને જરૂરી સહાય પહોંચાડવા સૂચના આપવામાં આવી છે। એનડીઆરએફની ટીમોને વધારાની પણ તૈયાર રાખવામાં આવી છે। કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં છે। દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ। ભારતીય હવામાન વિભાગે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડ સહિતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે। કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરાયા છે। લોકોને સાવચેત રહેવા અને નદી નાળા નજીક ન જવાની પણ અપીલ કરવામાં આવી છે। આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સતત નજર રાખી રહ્યું છે। એનડીઆરએફની ટીમો દેશભરમાં બચાવ કામગીરીમાં વ્યસ્ત છે। ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની અનેક ટીમો સતત રાહત અને બચાવ કામગીરી કરી રહી છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। જરૂરી દવાઓ અને ખોરાકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સ્થાનિક પ્રશાસન સાથે સંકલન કરીને કામગીરી ચાલી રહી છે। કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સતત સંકલન ચાલુ છે। આપત્તિની પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્યો સરકારો વચ્ચે સતત સંકલન ચાલી રહ્યું છે। અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત સામગ્રી ઝડપથી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે। અધિકારીઓને 24 કલાક એલર્ટ રહેવા નિર્દેશ આપવામાં આવ્યા છે। પરિસ્થિતિની સતત સમીક્ષા પણ કરવામાં આવી રહી છે।
શેરબજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા છે। આજે ભારતીય શેરબજારમાં દિવસ દરમિયાન ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો। બેન્કિંગ અને આઈટી ક્ષેત્રના કેટલાક શેરોમાં નબળાઈ જોવા મળી હતી, જ્યારે કેટલાક અન્ય સેક્ટરમાં ખરીદી જોવા મળી છે। રોકાણકારોએ વૈશ્વિક બજારના સંકેતો પર સતત નજર રાખી હતી। નિષ્ણાતોએ લાંબા ગાળાના રોકાણ પર ભાર મૂક્યો છે। ભારતના શિપ બિલ્ડિંગ ક્ષેત્રને મળશે નવી ગતિ। કેન્દ્ર સરકારે દેશના શિપ બિલ્ડિંગ અને મેરીટાઈમ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે નવી યોજનાઓ પર કામ કરી રહી છે। આધુનિક શિપયાર્ડ અને ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। આ પગલાંથી રોજગારીની નવી તકો ઊભી થવાની પણ આશા છે। ભારતને વૈશ્વિક શિપ બિલ્ડિંગ હબ બનાવવાનો પ્રયાસ પણ ચાલી રહ્યો છે। ભારે વરસાદથી ટ્રેન અને રોડ વ્યવહાર પ્રભાવિત। દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે ટ્રેન અને માર્ગ પરિવહન પર અસર જોવા મળી રહી છે। કેટલાક રૂટ પર ટ્રેનો મોડી દોડી રહી છે, જ્યારે કેટલાક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। મુસાફરોને મુસાફરી પહેલાં તાજી માહિતી તપાસવાની સલાહ આપવામાં આવી છે। સ્થાનિક પ્રશાસન સતત સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। ખેડૂતો માટે વરસાદ રાહતરૂપ છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં નુકસાન છે। દેશના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ખરીફ પાકને ફાયદો થયો છે। જોકે કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન પહોંચ્યું છે। કૃષિ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનું સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે। સરકાર સહાય અંગે વિચારણા કરી રહી છે। દેશભરમાં આપત્તિ વ્યવસ્થાપન તંત્ર હાઈએલર્ટ પર છે। હવામાનની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ, એસડીઆરએફ અને રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે। બચાવ સાધનો અને ટીમોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે। લોકોને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। ઇમરજન્સી સેવાઓ 24 કલાક કાર્યરત છે। આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી થોડા દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ રહી શકે છે। ખાસ કરીને પશ્ચિમ અને મધ્ય ભારતના વિસ્તારોમાં વધુ અસર જોવા મળી શકે છે। નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે। રાજ્ય સરકારો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે। વિશ્વના અનેક દેશોમાં ભારે વરસાદ અને પૂરનો કહેર। એશિયા અને યુરોપના કેટલાક દેશોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। અનેક શહેરોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને જનજીવન પણ પ્રભાવિત બન્યું છે। બચાવ ટીમો સતત રાહત કામગીરીમાં લાગી છે। સ્થાનિક સરકારોએ લોકોને સુરક્ષિત સ્થળે રહેવાની પણ અપીલ કરી છે। વૈશ્વિક શેરબજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે। અમેરિકા, યુરોપ અને એશિયાના શેરબજારોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો। રોકાણકારો વ્યાજદર અને વૈશ્વિક આર્થિક સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। ટેકનોલોજી અને બેન્કિંગ સેક્ટરમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો છે। નિષ્ણાતો સાવચેતીપૂર્વક રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે। વૈશ્વિક શિપિંગ ઉદ્યોગમાં નવા રોકાણોની જાહેરાત। વિશ્વના અનેક દેશો સમુદ્રી વેપાર અને શિપિંગ ક્ષેત્રમાં મોટા રોકાણ કરી રહ્યા છે। નવા બંદરો અને આધુનિક જહાજોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે। આ પગલાંથી આંતરરાષ્ટ્રીય વેપારને વધુ ગતિ મળવાની પણ આશા છે। શિપિંગ ક્ષેત્રમાં રોજગારીની નવી તકો પણ ઊભી થશે। જળવાયુ પરિવર્તન પર વૈશ્વિક ચિંતા વધી છે। સતત વધી રહેલી ગરમી, ભારે વરસાદ અને કુદરતી આપત્તિઓને કારણે જળવાયુ પરિવર્તન ફરી વૈશ્વિક ચર્ચાનો વિષય બન્યું છે। ઘણા દેશોએ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે નવા પગલાં જાહેર કર્યા છે। પર્યાવરણ નિષ્ણાતોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર પર ભાર મૂક્યો છે। આગામી આંતરરાષ્ટ્રીય બેઠકોમાં પણ આ મુદ્દો મુખ્ય રહેશે। દેશભરમાં આપત્તિ વ્યવસ્થાપન વધુ મજબૂત બનશે। તાજેતરની કુદરતી આપત્તિઓ બાદ અનેક દેશોને પોતાની આપત્તિ વ્યવસ્થાપન નીતિને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે। આધુનિક ટેકનોલોજી, વહેલી ચેતવણી સિસ્ટમ અને ઝડપી બચાવ કામગીરી પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય સહયોગ પણ વધારવામાં આવી રહ્યો છે। નિષ્ણાતોનું માનવું છે કે આવી તૈયારીઓથી જાનહાનિ અને નુકસાન ઘટાડી શકાય છે। તો મિત્રો, આ તારના ગુજરાતી સાથે આખા દેશ અને દુનિયાના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી હતા। જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી આવનારા બધા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો। મળીએ મિત્રો આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત।